તો રાજકોટમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે આજી નદીની સફાઈનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। શહેરના કોંગ્રેસના કોર્પોરેટરોએ આજી નદીમાં વ્યાપેલી ગંદકીના મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। કોર્પોરેટરોએ જાતે જ નદીમાં ઉતરીને સફાઈ કરતા જોવા મળ્યા અને મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે આજી નદીમાં લાંબા સમયથી ગંદકીના થર જામ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસું નજીક હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈ ન કરાતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। આ વિરોધ દરમિયાન કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ જેસીબી મશીનની મદદથી નદીની સફાઈ શરૂ કરશે। આ સાથે તેમણે શહેરના મેયર પણ નિશાન સાધતા કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ મેયર રામનાથપરા મહાદેવ મંદિરે ધજા ચડાવવા તો આવે છે, પરંતુ આજી નદી અને આસપાસના વિસ્તારોની સફાઈ માટે કોઈ ગંભીર પ્રયાસ કરતા નથી। ત્યારે કોંગ્રેસે મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે। તેમના મતે શહેરમાં ચોમાસા પહેલા જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થઈ રહી નથી, જેના કારણે વરસાદી સિઝનમાં પાણી ભરાવા અને ગંદકીની સમસ્યા વધુ વિકરાળ બની શકે છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ વિરોધ બાદ રાજકોટ મહાનગરપાલિકા આજી નદીની સફાઈ અંગે કોઈ ખાસ કાર્યવાહી કરે છે કે નહીં। મારું નામ મકબૂલભાઈ દાઉદાણી, કોર્પોરેટર વોર્ડ નંબર 15માં હું ત્રીજી વાર અત્યારે કોર્પોરેટર બનેલો છું। અત્યારે આપણે આજી નદીએ જે અમે ત્રિકમ પાવડા લઈ અને સફાઈ કરવા આવ્યા છીએ। જે રાજકોટના મેયરનો વોર્ડ છે, વોર્ડ નંબર 7, જેઓ પોતાએ કાલે એવું કાલ પરમદી એવું જાહેર કર્યું હતું કે ભાઈ આમાં નંબર અમે અહીંયા ટેલિફોનિક જાહેર કર્યા છે, જે પણ લોકોને ફરિયાદ હોય તે અમને ડાયરેક્ટ ફોન કરી શકે। પણ આજ એના જ વોર્ડની અંદર રામનાથ મહાદેવ બિરાજમાન છે, ત્યાં જીતી ગયા પછી ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને આજુબાજુની ગંદકી ન દેખાણી। બુલેટમાં બેસી અને બ્રિજનું કામ જોવા જવું પડ્યું, પણ પોતાની વોર્ડની અંદર જે રામનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં ગંદકી છે, જે ગયા વખતે પણ સફાઈ કરવામાં નહોતી આવી, જેના લીધે મહાદેવના મંદિરની અંદરમાં જેટલું પણ અંદર મંદિરમાં હતું તે પાણીમાં તણાઈને વહી ગયું હતું। જો એ સફાઈ ત્યારે કરાવી નાખી હોત તો આ મંદિરની અંદર કોઈ નુકસાન ન આવે, અને આજની તારીખમાં એ ગંદકી ડબલ થઈ ગઈ છે। હજી પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે કે અમે બધાને જાણ કરી દીધી અને કામ થઈ ગયું હોય, તમે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો 1% કામ કરવામાં નથી આવ્યું અને ગંદકી એમનેમ જ ઊભી છે। જો હવે આ વખતે એવો વરસાદ આવ્યો તો મંદિરની અંદર ઝાઝું નુકસાન આવશે, એ ન આવે એના માટે અમે આજે ત્રિકમ પાવડા લઈને સફાઈ કરવા આવ્યા છીએ, અને આગામી દિવસોમાં જો સફાઈ કરવામાં નહીં આવે તો અમે જેસીબી લઈને મંદિરની આજુબાજુ સફાઈ કરશું। રાજકોટમાં